નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સાવલીમાં કૃષિ મેળો યોજાયો। જિલ્લા પંચાયત પ્રમુખ અને સ્થાનિક ધારાસભ્યની અધ્યક્ષતામાં મુખ્યમંત્રી કૃષિ યાંત્રીકરણ મેળાનું આયોજન કરાયું। ગુજરાતના ધરતીપુત્રો માટે ગુજરાત સરકાર આધુનિક યાંત્રિક સાધનોનો ઉપયોગ કરી વધુ સરળતાથી આધુનિક પદ્ધતિથી ખેતીકામ કરી શકે અને આર્થિક સદ્ધરતા મેળવે તે આશયથી અનેક યોજનાઓ ચલાવવામાં આવ્યા છે। ત્યારે જિલ્લા પંચાયત વડોદરાના ખેતીવાડી શાખા દ્વારા જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા મહેડા અને ધારાસભ્ય કેતન ઇનામદાર ઉપસ્થિતિમાં તાલુકા સેવા સદનના પ્રાંગણમાં મુખ્યમંત્રી કૃષિ યાંત્રીકરણ યોજના વર્ષ 2024-25 અંતર્ગત તાલુકાના ખેડૂતોને ખેતી કામ માટે ઉપયોગી યાંત્રિક ઉપકરણો, ટ્રેક્ટર અને ટ્રેક્ટર વડે ચાલતા કલ્ટિવેટર, પ્લાવ, રોટાવેટર જેવા અનેક ખેતીના યાંત્રિક ઉપકરણો પર રાજ્ય સરકાર તરફથી સબસિડી આપવામાં આવે છે। આવા ખેતી ઉપયોગી યાંત્રિક ઉપકરણોની સહાય માટે ખેડૂતો દ્વારા આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવામાં આવે, જેને રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરવામાં આવી હતી। એવા ખેડૂતો સાધનિક કાગળો રજૂ કર્યા હોય છે, જેની ચકાસણી કરવામાં આવી હતી અને સહાયની રકમ વચેટિયા વગર સીધા ખેડૂત ખાતેદારના ખાતામાં જમા કરવામાં આવશે। આજે આયોજિત કૃષિ મેળામાં 24 કલ્ટિવેટર, 35 પ્લાવ, રોટાવેટર 206, થ્રેસર, ટ્રેક્ટર એમ મળીને 562 જેટલા લાભાર્થીઓને ₹2.41 લાખની સહાય આપવામાં આવશે। આ કૃષિ મેળામાં જિલ્લા પંચાયત પ્રમુખ, ધારાસભ્ય, પંચાયત ખેતીવાડી શાખાના અધિકારીઓ, ગ્રામ સેવકો, વિસ્તરણ અધિકારી અને લાભાર્થી ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। સાવલી તાલુકાના પાંજોટિયા કચેરી ખાતે મુખ્યમંત્રી કૃષિ યાંત્રિકરણ મેળાનું આયોજન કર્યું છે। તેમાં 500ની ઉપરાંત સાધનોનું સબસિડી આપવામાં આવી છે। એમાં અલગ અલગ સાધનો જે આપણે મુખ્યમંત્રીશ્રીની યોજના થકી ગામના ખેડૂતોને આધુનિક તરીકે ખેતી કરી શકે તે માટે રોટાવેટર, વાવણી મશીન એવા વિવિધ ઉપકરણોનું આજે ચકાસણી કેન્દ્ર રાખવામાં આવ્યું હતું। આજે ખેડૂત ખેતી માટે ફૂલ સ્પીડમાં ખેતી કરી શકે એટલે દરેક ખેડૂત માટે આ સરકારશ્રી તરફથી સબસિડી આપવામાં આવે છે, તેનું આજે ચકાસણી કેમ્પ યોજવામાં આવ્યો હતો।